નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં જે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી આવેલી છે એમાં ગવર્મેન્ટ શાળામાં જે સ્વ અધ્યયન પોથી આપેલી છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે. તો પહેલો પ્રશ્ન છે, જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? એનો જવાબ છે સી, ઉત્તર. બીજું, જો તમે પર્વતો, મહાસાગરો અને નદીઓની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે? એમાં ઓપ્શન આવશે સી, ભૌતિક. ત્યાર પછી ત્રીજું, ભારતના એક નકશામાં પ્રમાણમાપ 1 સેમી બરાબર 20 કિમી છે. જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 47 સેમી છે તો આ બંને શહેરો વચ્ચે વાસ્તવિક અંતર કેટલા કિમી હશે? જેનો જવાબ છે ઓપ્શન એ, 940 કિમી. ચોથું, જો તમે નકશો બનાવી રહ્યા છો તો તેમાં ચર્ચ દર્શાવવા કઈ રૂટ સંજ્ઞાનો ઉપયોગ કરશો? જેમાં ઓપ્શન એ આવશે ચર્ચ, અથવા સંજ્ઞા આપી છે કૌંસમાં ક્રોસની નિશાની, ક્રોસ સિમ્બોલ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ધારો કે ગ્લોબના આધારે તમે 180 અંશ રેખાંશ વૃત્ત પર છો તો તે કયા નામે ઓળખાય છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ, નકશા બાબતે કયું વિધાન સાચું નથી? જેમાં ઓપ્શન સી આવશે, નકશામાં તમે સપાટીને બાજુથી જોઈ રહ્યા હોય એમ દેખાય છે. સાતમો પ્રશ્ન, કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો તો તે શહેરમાં તમે જે સ્થળની મુલાકાત લેવા માગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તો એમાં ઓપ્શન સી આવશે, ઉપરોક્ત બંને. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી મધ્યવર્તી દિશાનું કયું નામ સાચું છે? હવે મિત્રો અહીંયા જોશો તો 4 જે ઓપ્શન છે એ 4 જવાબ સાચા પડે છે. એ, બી, સી, ડી તમામ ખૂણાઓ છે એ યોગ્ય મધ્યવર્તી દિશાઓ છે, માટે 4 જવાબ આવી શકે. નવમો, કલ્પના કરો કે તમે ભૂમધ્ય રેખા પર ઊભા છો અને ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો તો ભૂમધ્ય રેખાથી તમારા અંતરમાં શું પરિસ્થિતિ સર્જાશે? જેમાં ઓપ્શન સી આવે છે, અંતર વધતું જશે. 10મું, પૃથ્વીના ગોળા પર જ્યારે તમે વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તર તરફ અથવા દક્ષિણ તરફ આગળ વધો છો ત્યારે અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ કેવા થતા જાય છે? જેમાં ઓપ્શન આવશે એ, નાના થતા જાય છે. 11મું, રેખાંશ બાબતે કયું વિધાન સાચું નથી? એમાં ઓપ્શન એ આવશે, રેખાંશ વર્તુળ સ્વરૂપમાં હોય છે. આ વિધાન સાચું નથી. ત્યાર પછી 12મો પ્રશ્ન જોઈએ, અક્ષાંશ અને આબોહવા વચ્ચેના સંબંધમાં કયું વિધાન ખોટું છે? એમાં ઓપ્શન ડી આવશે, દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા ઉષ્ણ હોય છે. 13મો પ્રશ્ન, પૃથ્વીના કોઈ ચોક્કસ સ્થાનને દર્શાવવા કયા નિર્દેશકની જરૂર પડે છે? જેમાં જવાબ આવશે ઓપ્શન એ, અક્ષાંશ અને રેખાંશ. 14મું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? એમાં ઓપ્શન ડી આવશે, આપેલ તમામ. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, ભારત દેશ કયા અક્ષાંશ અને રેખાંશ સુધી વિસ્તરેલો છે? એમાં ઓપ્શન એ આવશે, 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ તથા 68.7 પૂર્વેથી પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ. 16મો પ્રશ્ન છે, કલ્પના કરો કે તમારું ગામ શહેર 30 અંશ પૂર્વ રેખાંશ પર આવેલ છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે તો 30 અંશ પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે?
એમાં જવાબ આવશે ઓપ્શન એ સવારના 10 વાગ્યા હશે। 17મું, જો ગ્રીનિચ રેખામાં બપોરે 12 વાગ્યાનો મધ્યાહન છે તો તે સંદર્ભમાં સ્થાનિક સમય બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? એમાં ઓપ્શન ડી આવશે આપેલ તમામ। 18મો પ્રશ્ન, 1 PM 15 પૂર્વ રેખાંશ 11 AM સામે શું આવશે? તો કે 15 પશ્ચિમ રેખાંશ, ઓપ્શન સી। 19મો પ્રશ્ન છે, ઉજ્જૈનના રેખાંશને પ્રાચીન ભારતમાં મુખ્ય રેખાંશ માનવામાં આવતું હતું। જો આજે આપણે ગ્રીનિચ રેખાને બદલે ઉજ્જૈન રેખાને 0 માનીએ તો નીચેનામાંથી શું બદલાશે? તો ઓપ્શન સી આવશે વિવિધ સ્થળોના રેખાંશના અંક। 20મો પ્રશ્ન છે, વિષુવવૃત્ત પૃથ્વી પરનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે, કારણ જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ તેમ અક્ષાંશ વૃત્તોની લંબાઈ ઘટતી જાય છે। એમાં ઓપ્શન એ આવશે વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે। 21મો પ્રશ્ન, પ્રમાણમાપ બાબતે કયું વિધાન સાચું છે? એમાં જવાબ આવશે ડી, નકશા પર અંકિત થયેલ કોઈપણ બે બિંદુઓ વચ્ચેનું કાલ્પનિક અંતર તેના આધારિત હોય છે। 22મો પ્રશ્ન, નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ શું છે? જવાબ ઓપ્શન બી આવશે મર્યાદિત જગ્યામાં વાસ્તવિક દુનિયાની મોટી વસ્તુઓને સચોટ રીતે દર્શાવવા માટે। 23મો પ્રશ્ન છે, જો કોઈ સ્થળના નિર્દેશાંક 21 ઉત્તર અક્ષાંશ અને 77 પૂર્વ રેખાંશ હોય તો આ સ્થળ કયા ગોળાર્ધમાં આવેલું હોય છે? જેનો જવાબ છે ઓપ્શન સી ઉત્તર પૂર્વ ગોળાર્ધ। 24મું, વિધાન આપ્યું છે, નકશામાં પ્રમાણમાપ અનિવાર્ય છે, કારણ પૃથ્વીના વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર વાસ્તવિક માપ સાથે દર્શાવવા માટે તે જરૂરી છે। આમાં આવશે ઓપ્શન એ વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે। પ્રશ્ન નંબર 25, ઘણી સદીઓ પહેલાં ભારતનું પ્રાઇમ મેરેડિયન કયું ગણાતું હતું? જેમાં ઓપ્શન ડી આવશે ઉજ્જૈની। પછી મેઇન પ્રશ્ન બીજો છે, ખાલી જગ્યા, અંકો વડે ખાલી જગ્યા પૂરવાની છે। નકશાઓના એક પુસ્તક કે નકશાઓના સંગ્રહને ખાલી જગ્યા કહે છે, જેમાં આવે છે એટલાસ એટલે કે નકશા પોથી। બીજું, પૃથ્વીના ગોળા પર સૌથી મોટા અક્ષાંશનું નામ ખાલી જગ્યા છે, જેમાં જવાબ આવશે વિષુવવૃત્ત। ત્રીજું, પ્રમાણ સમય તરીકે ખાલી જગ્યા રેખાંશ ચિહ્નિત થયેલ છે, જેમાં જવાબ આવશે 82.5 પૂર્વ। ચોથું, ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમના સ્થાનિક સમય કરતાં ખાલી જગ્યા કલાક અને ખાલી જગ્યા મિનિટ આગળ છે, એમાં આવશે 5 કલાક અને 30 મિનિટ। બંધ બેસતું જોડકું છે, એમાં પહેલું બ્રિજ રેલવે પુલની જે સંજ્ઞા આપેલ છે એમાં આવશે પહેલાં સામે સી રેલવે સ્ટેશન। બીજું છે પાકો રસ્તો, એમાં આવશે ડી પાકા રસ્તા, સમાંતર રેખાઓ જે બતાવેલી છે તેમાં। ત્રીજું છે મસ્જિદ મંદિર જે દોરેલું છે એમાં આવશે ઓપ્શન ઈ મંદિર। ચોથું છે નહેર રસ્તો, એમાં જે ચિત્ર દોરેલું છે એ નહેરનું છે। પાંચમામાં PO આપેલ છે એટલે કે ઓપ્શન બી પોસ્ટ ઓફિસ। અને છઠ્ઠામાં છે સીમા રેખા દંડ ટપકા જેને કહેવામાં આવે છે, એમાં આવશે ઓપ્શન એ આંતરરાજ્ય સીમા। ત્યાર પછી જોડકું છે 0 અક્ષાંશ, એની સામે આવશે ડી વિષુવવૃત્ત। બીજું 0 રેખાંશ, જેની સામે આવશે ઓપ્શન બી ગ્રીનિચ રેખા। ત્રીજું છે 90 ઉત્તર અક્ષાંશ, જેની સામે આવશે ઈ ઉત્તર ધ્રુવ। ચોથું 90 દક્ષિણ અક્ષાંશ, જેની સામે આવશે ઓપ્શન સી દક્ષિણ ધ્રુવ।
અને પાંચમું 180 અંશ રેખાંશ, જેની સામે આવશે એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ત્યાર પછી ખોટો વિકલ્પ ચેકી અને વિધાન ફરીથી લખવાનું છે. તો પહેલામાં પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખાઓને એમાં અક્ષાંશ ઉપર ચેકો મારવાનો છે, રેખાંશ કહેવામાં આવે છે. બીજું, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 અંશ રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પર ચેકો આવશે. ત્યાર પછી પૃથ્વીની સપાટી પર પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલા કાલ્પનિક વર્તુળોને અક્ષાંશ કહે છે, એમાં રેખાંશ ઉપર ચેકો આવશે. ચોથું, પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ 2 સરખા ભાગોમાં વહેંચતી રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે, એમાં કર્કવૃત્ત ઉપર ચેકો આવશે. જે નકશામાં માત્ર પર્વતો, નદીઓ અને મેદાનો જેવી કુદરતી વિગતો દર્શાવેલી હોય તેને ભૌતિક નકશો કહેવામાં આવે છે, એમાં રાજકીય ઉપર ચેકો આવશે. છઠ્ઠું પૂછ્યા છીએ આપણે, સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય નથી, એમાં શક્ય છે ઉપર ચેકો આવશે. સાતમું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને પૂર્વથી પશ્ચિમ તરફ ઓળંગતા 1 દિવસ વધે છે, એટલે ઘટે છે ઉપર ચેકો આવશે. પૃથ્વીનો ગોળો પૃથ્વીની ભૂગોળનું વધુ સારું પ્રતિનિધિત્વ કરે છે, એમાં સમતલ નકશો ઉપર ચેકો આવશે. ત્યાર પછી 5મો પ્રશ્ન, મને ઓળખો. પહેલું છે, હું પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરું છું, એમાં જવાબ આવશે ગ્રીનિચ રેખા. બીજું, હું પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરું છું, જેમાં જવાબ આવશે વિષુવવૃત્ત. ત્રીજું, હું પૃથ્વીનું સૌથી સચોટ પ્રતીક છું. મારા પર પર્વતો, સમુદ્રો અને ખંડોને તેમના વાસ્તવિક આકારમાં દર્શાવી શકાય છે, જે કાગળ પરના નકશામાં મુશ્કેલ છે. એમાં આવે છે જવાબ પૃથ્વીનો ગોળો. ચોથું, નકશામાં હું રસ્તા, રેલવે કે નદીને સીધી રીતે દોરવાને બદલે ચોક્કસ સંજ્ઞાઓ કે ચિત્રો દ્વારા દર્શાવું છું, એમાં આવશે રૂઢ સંજ્ઞાઓ. પાંચમું, હું પૃથ્વી પરનો એવો રેખાંશ છું જ્યાં પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ બંને એક જ રેખા પર આવી જાય છે, તેથી મને પૂર્વ કે પશ્ચિમ તરીકે લખવામાં આવતો નથી. એમાં જવાબ છે 180 અંશ રેખાંશ, એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો, સંકલ્પનામાં પહેલું, એટલાસ એટલે કે વિવિધ પ્રકારના નકશાઓના સંગ્રહથી બનતા પુસ્તકને એટલાસ કહેવામાં આવે છે. તેમાં ભૌતિક, રાજકીય, પ્રાકૃતિક અને આબોહવાકીય વિગતો દર્શાવતા નકશાઓ હોય છે. બીજું, પ્રમાણમાપ નકશા પરના કોઈપણ 2 બિંદુઓ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ 2 બિંદુઓ વચ્ચેના વાસ્તવિક અંતરના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. ત્રીજું, અક્ષાંશ પૃથ્વીના ગોળા પર વિષુવવૃત્તને સમાંતર પૂર્વથી પશ્ચિમ દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. કુલ અક્ષાંશ વૃત્તો 181 છે. ચોથું, રેખાંશ પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક ઊભી રેખાઓને રેખાંશ કહે છે. કુલ રેખાંશ વૃત્તો 360 છે. પાંચમું, પ્રમાણ સમય ક્ષેત્ર જે તે દેશ કે વિસ્તારના મધ્ય ભાગમાંથી પસાર થતા રેખાંશના સ્થાનિક સમયને સમગ્ર દેશ કે પ્રદેશનો પ્રમાણભૂત સમય માનવામાં આવે છે, તે ક્ષેત્રને પ્રમાણ સમય ક્ષેત્ર કહે છે. પ્રશ્ન 7, 1-2 વાક્યમાં જવાબ છે. નકશા પર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ, નકશા પર કોઈ સ્થાનની ચોક્કસ સ્થિતિ નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશની જાળીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ગ્રીડ સિસ્ટમ કહેવામાં આવે છે. બીજું,
કયા બે નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે? જેમાં જવાબ છે અક્ષાંશ અને રેખાંશના નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ત્રીજો પ્રશ્ન, તમારા ગામ શહેરના અક્ષાંશ અને રેખાંશ લખો. હવે આમાં તમે તમારા કોઈ પણ ઉદાહરણ તરીકે લખી શકો. આ ઉપરાંત મોબાઈલનો ઉપયોગ કરીને પણ લખી શકાય. ચોથો પ્રશ્ન, નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા? જવાબ, નકશાના મુખ્ય 3 ઘટકો છે: દિશા, બીજું પ્રમાણમાપ અને ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. પાંચમો પ્રશ્ન, ટાઈમ ઝોન વ્યાખ્યાયિત અને સમય શેનાથી નક્કી કરવામાં આવે છે? જવાબ, ટાઈમ ઝોન પૃથ્વી પરના રેખાંશ વૃત્તોના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્યાર પછી તફાવત છે પહેલો, ભૌતિક નકશા અને રાજકીય નકશા. એમાં ભૌતિક નકશામાં જોઈએ પહેલો મુદ્દો, તેમાં પર્વતો, નદીઓ, મેદાનો, મહાસાગરો જેવી કુદરતી વિગતો દર્શાવવામાં આવે છે, જ્યારે સામે તેમાં દેશો, રાજ્યો, જિલ્લાઓ, સીમાઓ અને શહેરો જેવી માનવસર્જિત વિગતો દર્શાવાય છે. ભૌતિક નકશામાં તે કુદરતી સપાટીનો ચિતાર આપે છે, જ્યારે રાજકીય નકશામાં તે વહીવટી અને રાજકીય સીમાઓ દર્શાવે છે. બીજો તફાવત છે અક્ષાંશ અને રેખાંશ. એમાં પહેલું, અક્ષાંશમાં પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ છે, જ્યારે રેખાંશમાં પૃથ્વી પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ છે. અક્ષાંશમાં કુલ અક્ષાંશ 181 છે, જ્યારે રેખાંશમાં કુલ રેખાંશ 360 છે. અક્ષાંશમાં તેનાથી સ્થળનું તાપમાન અને કટિબંધ જાણી શકાય છે, જ્યારે રેખાંશમાં તેનાથી સ્થળોનો ચોક્કસ સમય જાણી શકાય છે. વિષુવવૃત્ત અને ગ્રીનિચ રેખા. તો વિષુવવૃત્તમાં પહેલો મુદ્દો, તે 0° અક્ષાંશ વૃત્ત છે. ગ્રીનિચ રેખામાં તે 0° રેખાંશ વૃત્ત છે. વિષુવવૃત્તમાં તે પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વહેંચે છે, જ્યારે ગ્રીનિચ રેખામાં તે પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધમાં વહેંચે છે. ચોથું છે સ્થાનિક સમય અને પ્રમાણ સમય. તો કોઈપણ સ્થળે સૂર્ય બરાબર માથા પર આવે ત્યારે બપોરના 12 વાગ્યા ગણીને નક્કી કરાતો સમય, જ્યારે પ્રમાણ સમયમાં દેશના મધ્ય ભાગમાંથી પસાર થતા રેખાંશ પરથી સમગ્ર દેશ માટે સ્વીકારેલો સમય. સ્થાનિક સમયમાં આવશે દરેક રેખાંશ પર સ્થાનિક સમય બદલાય છે, જ્યારે પ્રમાણ સમયમાં સમગ્ર દેશમાં કે ક્ષેત્રમાં પ્રમાણ સમય એક સરખો રહે છે. ત્યાર પછી જોઈએ મિત્રો, ગણતરી કરીએ. તો પહેલું એ પૂછે કે ભારતના એક નકશામાં પ્રમાણમાપ 2.5 સેમી બરાબર 500 કિમી છે. જો નકશામાં 2 શહેરો વચ્ચેનું અંતર 13 સેમી છે, તો આ 2 શહેરો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલા કિમી થાય? તો એની સરસ મજાની ગણતરી નીચે આપેલી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં 360° રેખાંશ ફરે છે. આ ગણતરી મુજબ 1 કલાકમાં પૃથ્વી કેટલા રેખાંશ પસાર કરે? તો એમાં જવાબ છે 1 કલાકમાં 15° રેખાંશ પસાર કરશે. એની ગણતરી આપેલી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કલ્પના કરો કે તમારું ગામ શહેર 15° પશ્ચિમ રેખાંશ પર આવેલ છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે. તો 45° પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો એની ગણતરી પણ કમ્પ્લીટ મિત્રો અહીંયા કરેલી છે, જે તમે જોઈ શકો છો. એનો જવાબ છે મિત્રને ત્યાં બપોરના 12 વાગ્યા હશે. ત્યાર પછી જોઈએ કારણો વિધાનો માટેના. પહેલું, અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ છે, કારણ કે અક્ષાંશ બદલતા સૂર્યના કિરણોનો આપાત કોણ બદલાય છે. વિષુવવૃત્ત નજીક સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી ત્યાં વધુ ગરમી પડે છે, જ્યારે ધ્રુવો તરફ કિરણો ત્રાસા પડતા ગરમી ઘટે છે. આમ અક્ષાંશના આધારે તાપમાન અને આબોહવા નક્કી થાય છે. બીજું, 180° પશ્ચિમ રેખાંશ અથવા પૂર્વ રેખાંશ ના લખતા 180° જ લખવામાં આવે છે, કારણ કે તો જવાબ છે 180° રેખાંશ વૃત્ત એ પૂર્વ
અને પશ્ચિમ બંને ગોળાર્ધ માટે એક જ સામાન્ય રેખાંશ છે. ગ્રીનિચ રેખાથી પૂર્વ કે પશ્ચિમ તરફ જતા 180 અંશ આગળ બંને ભેગા થાય છે. તેથી તેની પાછળ પૂર્વ કે પશ્ચિમ દર્શાવવામાં આવતું નથી. ત્રીજું, ગ્રીનિચ મેરેડિયન એ પ્રથમ જાણીતું પ્રાઇમ મેરેડિયન નથી, કારણ કે જવાબ, પ્રાચીન સમયમાં અલગ અલગ દેશો પોતાના મહત્ત્વના સ્થળો પરથી પસાર થતી રેખાને મુખ્ય રેખાંશ ગણતા હતા. 1884માં આંતરરાષ્ટ્રીય કરાર દ્વારા ગ્રીનિચને સર્વસંમતિથી સૂર્ય રેખાંશ તરીકે સ્વીકારવામાં આવ્યું. ચોથું, મોટાભાગના દેશો મધ્ય રેખા પર આધારિત એક પ્રમાણ સમય અપનાવે છે, કારણ કે જવાબ, દેશમાં રેલવે, વિમાન સેવા, સંદેશા વ્યવહાર અને વહીવટી કાર્યોમાં સુમેળ અને સરસતા જળવાઈ રહે તથા સમય અંગેનો ગોટાળો ન થાય તે માટે મોટાભાગના દેશો મધ્યમાંથી પસાર થતી રેખાંશના સ્થાનિક સમયને પ્રમાણ સમય ગણે છે. પાંચમું, દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય છે. એવું દરેક દેશમાં એક સરખું હોતું નથી, કારણ કે જવાબ, જે દેશોનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર ખૂબ જ વિશાળ હોય છે ત્યાં એક જ પ્રમાણ સમય રાખવાથી વ્યવહારમાં મોટી મુશ્કેલીઓ પડે છે. તેથી આવા મોટા દેશો એક કરતાં વધુ પ્રમાણ સમય રાખે છે. છઠ્ઠો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂંકી છે, કારણ કે એનો જવાબ, જો આ રેખા સીધી દોરવામાં આવે તો તે એક જ દેશના કેટલાક દ્વીપો કે જમીન પરથી પસાર થાય, જેથી એક જ દેશમાં એક જ દિવસે 2 તારીખ અને 2 વાર ભેગા થઈ જાય. આ સમય તારીખનો ગોટાળો નિવારવા તેને માત્ર સમુદ્ર પરથી વાંકી ચૂકી દોરવામાં આવી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે, નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર આપો. શા માટે પૃથ્વી પર કોઈપણ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ બંનેની જરૂર પડે છે? માત્ર એકથી કામ કેમ ન ચાલે? તો જવાબ છે કે પૃથ્વી ગોળાકાર છે. માત્ર અક્ષાંશ જાણવાથી આપણને ખબર પડે છે કે સ્થાન ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી કેટલું દૂર છે, પરંતુ તે સમાંતર વર્તુળ પર ક્યાં છે તે ખબર પડતી નથી. તેવી જ રીતે માત્ર રેખાંશ જાણવાથી સ્થાન પૂર્વ કે પશ્ચિમમાં કેટલું છે તે જ ખબર પડે છે. જ્યારે અક્ષાંશ અને રેખાંશ બંને ભેગા થાય છે ત્યારે પૃથ્વીના ગોળા પર એક ચોક્કસ કાલ્પનિક જાળી બને છે. આ છેદન બિંદુથી જ પૃથ્વી પરના કોઈ પણ સ્થાનનું ચોક્કસ ભૌગોલિક સ્થાન નક્કી કરી શકાય છે. બીજો પ્રશ્ન, ભારતનો પ્રમાણ સમય 82.5 અંશ પૂર્વ રેખાંશ શા માટે નક્કી કરવામાં આવ્યો છે? એનો જવાબ, ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે 29 અંશ રેખાંશ જેટલો વિશાળ છે. જો દરેક સ્થળે સ્થાનિક સમય વપરાય તો દેશનો મોટો ગોટાળો થાય. આથી ભારતની મધ્યમાંથી પસાર થતી 82.5 પૂર્વ રેખાંશને દેશની આદર્શ મધ્યરેખા ગણી તેના સ્થાનિક સમયને સમગ્ર ભારતનો ભારતીય પ્રમાણ સમય સ્વીકારવામાં આવ્યો છે. ત્રીજો પ્રશ્ન છે, નકશાના અંગો અને તેનું મહત્ત્વ સમજાવો. તો જવાબ, નકશાના મુખ્ય 3 અંગો છે. પહેલું, દિશા. નકશામાં ઉત્તર દિશા દર્શાવેલી હોય છે, જેના આધારે અન્ય તમામ દિશાઓ અને ખૂણાઓ ઓળખી શકાય છે. બીજું, પ્રમાણમાપ, એટલે કે પૃથ્વી પરના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર અને નકશા પર દર્શાવેલા અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. તે નકશાને નાના માપમાં સાચો દોરવામાં મદદ કરે છે. ત્રીજું, રૂઢ સંકેતો. નકશામાં કુદરતી અને માનવસર્જિત બાબતો દર્શાવવા માટે ખાસ ચિહ્ન, રંગો અને અક્ષરનો ઉપયોગ થાય છે. ચોથો પ્રશ્ન આપેલો છે, સમય અને રેખાંશ વચ્ચેના સંબંધને સમજાવો. જવાબ છે,
પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે અને 24 કલાકમાં 360 અંશ રેખાંશ પૂર્ણ કરે છે. આથી 1 અંશ રેખાંશ પસાર કરતાં પૃથ્વીને 4 મિનિટનો સમય લાગે છે. ગ્રીનિચથી પૂર્વ તરફ જતાં પ્રત્યેક 1 અંશ રેખાંશે સમયમાં 4 મિનિટનો ઉમેરો થાય છે, જ્યારે પશ્ચિમ તરફ જતાં પ્રત્યેક 1 અંશ રેખાંશે 4 મિનિટનો ઘટાડો થાય છે. આમ સ્થાનિક સમય સીધો રેખાંશ સાથે જોડાયેલો છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે. એમાં નકશાનું અવલોકન કરીને પ્રકાર લખવાના છે. તો અહીંયા પહેલું જે આપ્યું છે પર્વતો, દરિયો, જમીન ચિત્ર, એમાં જવાબ આવશે પ્રાકૃતિક અથવા પ્રાકૃતિક ભૂપૃષ્ઠ નકશો. બીજું ચિત્ર છે એમાં પ્રતીકો, ચિહ્નો દર્શાવતો નકશો છે, જેમાં જવાબ આવશે વિષયાંગ અથવા થીમેટિક નકશો. અને ત્રીજું રાજ્યો અને સીમાઓ જે આપેલ છે એમાં રાજકીય નકશો કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13માં પહેલું, એમાં તમારે દિશાઓ દર્શાવવાની છે. તો આ રીતે ઉપરની સાઈડમાં ઉત્તર, એની એક્ઝેક્ટ સામે આવે દક્ષિણ, એની ડાબી બાજુએ પશ્ચિમ, જ્યારે જમણી બાજુએ પૂર્વ હોય છે. ત્યાર પછી પેટા દિશાઓ પણ દર્શાવેલી છે: ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. ત્યાર પછી મિત્રો પ્રશ્ન ક્રમાંક 13, 2 અને 3 એ તમારે ત્યાં શિક્ષકો દ્વારા લખાવવામાં આવશે, એ લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 13નો ચોથો, નકશા આધારિત પ્રશ્નોના ઉત્તર. એમાં પહેલું છે નદી કઈ દિશામાં વહી રહી છે? તો જવાબ ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ. બીજું, રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે? એમાં આવશે પાકો રસ્તો. ત્રીજું, સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે? એમાં જવાબ છે રેલવે માર્ગ. ચોથું, રેલવે પુલથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે? જેનો જવાબ છે દક્ષિણ પશ્ચિમ તરફ. પાંચમું, મંદિરથી આરોગ્ય કેન્દ્ર કઈ દિશા તરફ આવેલું છે? એનો જવાબ છે વાયવ્ય, એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા. છઠ્ઠું છે શાળાથી કઈ દિશા તરફ આવેલ છે? આરોગ્ય કેન્દ્ર છે એ ઉત્તર પશ્ચિમ, પોસ્ટ ઓફિસ દક્ષિણ પૂર્વ અને જિલ્લાની સીમા પશ્ચિમ દિશામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો અહીંયા જે કોયડો આપેલો છે, એ કોયડો એના જે જવાબો છે એ નીચે આ રીતે આપેલા છે તમને, જે ખાસ નોંધ કરજો. કે પહેલું છે 90 અંશ ઉત્તર અક્ષાંશ, જેને કહેવાય છે ઉત્તર ધ્રુવ. બીજું, આ રૂઢ સંજ્ઞા કઈ સીમા સૂચવે છે? એમાં જિલ્લા સીમા. આ રીતે મિત્રો આપણે જવાબ આપેલા છે, જેની ખાસ નોંધ કરી લેવી. દરેક પ્રશ્નના જે આપ્યા છે એ ક્રોસવર્ડમાં તમારે લખવાનું છે. આ રીતે એક બાજુ 41, જ્યારે બીજી બાજુ 40 પ્રશ્નો પૂછેલા છે અને એને જવાબ આપેલા છે. આ બધા જવાબ તમારે આડી અને ઊભી ચાવીમાં ક્રોસવર્ડમાં લખવાના છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોવાનો બાકી છે મિત્રો, એ જોઈ લઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે સંકેતો અને રૂઢ સંકેતો. હવે તમને જે બાબત આપેલી છે, વૃક્ષ છે, તેને કઈ રીતે દર્શાવવામાં આવે છે, એ બધા સંકેતો તમને અહીંયા જોવા મળે છે. બ્રોડગેજ રેલવે લાઇન, મંદિર, કાચો રસ્તો, વસાહત, તળાવ, આંતર જિલ્લા સીમા અને પોલીસ સ્ટેશન. ત્યાર પછીનો પ્રશ્ન છે ટૂંકા શબ્દોના પૂરા નામ લખવાના છે, બંનેમાં અંગ્રેજીમાં અને ગુજરાતીમાં. તો પહેલું આપ્યું છે IDL, એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન, ગુજરાતીમાં કહેવાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ત્યાર પછી છે બીજું PM, એટલે કે પ્રાઇમ મેરેડિયમ અથવા પોસ્ટ મેરેડિયમ, મુખ્ય રેખાંશ વૃત્ત, એટલે કે બપોર પછીનો સમય. IST આપેલ છે, એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ,
જેનું ગુજરાતી થઈ ભારતીય પ્રમાણ સમય, અને છેલ્લે આપ્યું છે GMT એટલે કે ગ્રીનિચ મીન ટાઈમ, ગ્રીનિચ સરેરાશ સમય. તો મિત્રો તમે અહીંયા જોશો તો આ સ્વ અધ્યયન પોથી જે ગવર્મેન્ટ સ્કૂલમાં આપેલી છે, એમાં યુનિટ નંબર 1 સામાજિક વિજ્ઞાન ધોરણ 6માં એનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપેલ છે. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.